જેવી નમો બધાય કાલે આ જે ભાઈ છે દેવાભાઈ હાથિયા, આ દેવાભાઈ હાથિયા અમરેલી એસટી ડેપોની અંદર એટીઆઈની ફરજ બજાવે છે. આ ભાઈ દ્વારકાના રહેવાસી છે, અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે. જિજ્ઞેશ ત્રિવેદી કરી એક કંડક્ટર છે અને યુનિયનના છનુકના હોદ્દેદાર છે. એની દ્વારા આ ભાઈને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરવામાં આવ્યા છે અને મારી નાખવાની ધમકી આપી છે. આ બાબત લઈ અને હું એક સામાજિક આગેવાન હોઉં, એટલે હાથિયાભાઈ છે દ્વારકાના છે, એટલે મને કે નરેશભાઈ મને સહકાર આપો ને મારે જે ફરિયાદ કરવી છે. એટલે એ ફરિયાદ કરવા માટે અમે અમરેલી સિટી પોલીસ સ્ટેશને જઈએ છીએ. તો ત્યાંના પીઆઈ વાઘેલા દ્વારા એવું કહેવામાં આવે છે કે આ તમારી એસટીની ખાતાકીય મેટર છે, આમાં પોલીસ હું તમને કરી દઈ. તો આપણે પીઆઈ વાઘેલાને એટલું કહેવા માગીએ છીએ કે એ જે ખાતાકીય મેટર છે એ સાઈડની છે, પણ જે મારી નાખવાની ધમકી આપી છે, જ્ઞાતિ પ્રત્યે અડધૂત કર્યા છે, એ તમારી અંડરમાં આવે કે ન આવે. કાલે સવારે જે જિજ્ઞેશ ત્રિવેદી છે એની જે પડખે એની ભેગા રહેવાવાળા છે એ બધા આવારા તત્વોના માથાભારે તત્વો છે. એટલે આ ભાઈને કાલે સવારે કાંઈ થાય તો એની જવાબદારી છે નહીં. અને જે પીઆઈ વાઘેલા છે એ મને કાયદો સમજાવે છે કે અમે તપાસ કરશું. તો એટ્રોસિટી એક્ટની અંદર પ્રથમ એફઆઈઆર નોંધવાની હોય, ફરિયાદ નોંધવાની હોય, એની પછી તપાસ કરવાની હોય. તો આજે વાઘેલા સાહેબ છે કાયદા ક્યાંથી ભણી એને આપણે ખ્યાલ નથી. અને મને એમ કહે છે કે તમે નરેશભાઈ સામાજિક આગેવાન છો તો હરેક જગ્યાએ આવી મેટરમાં તમારે પડવાનું નહીં. તો અનુસૂચિત જાતિ સમાજના કર્મચારી ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે તો એની વિરુદ્ધ મારે હું નહીં બોલવાનું? પોલીસ ન બોલે, એના અધિકારીઓ એની પડખે ન ઉભા રહે તો આ અમારી સમાજના કર્મચારી જાય ક્યાં? આજે જ્ઞાતિવાદ એટલો ચરમસીમાએ છે કે એની તમે વાત જ ન પૂછો. અને આ ભાઈને છે ને વાઘેલા સાહેબ દ્વારા એવું કહેવામાં તમે એ લોકોની વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમારી વિરુદ્ધ ફરિયાદ થાય. તો આ ભાઈએ શું ગુનો કર્યો છે? આ ભાઈએ મારી નાખવાની ધમકી આપી છે? આ ભાઈએ કોઈને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કર્યા છે? અમને તો એમ થયું કે ફરિયાદી અમે છીએ કે અમે આરોપી છીએ. અને આ જે વાઘેલા સાહેબ છે ને એ જ્યાં જ્યાં દલિતો ઉપર અત્યાચાર થાય છે, જ્યાં જ્યાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થવાનો હોય ત્યાં ફરિયાદ કરાવવા જાય છે. મારી મોજૂદગીના 2-3 કિસ્સા છે. વડિયાની અંદર અનુસૂચિત જાતિ સમાજના એક ભાઈને ધસડીને મારવામાં, ઢોર મારવામાં, જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરવામાં, વિડીયો રેકોર્ડિંગ સાથે. તો આ જે પીઆઈ વાઘેલા છે એ બાબરા નોકરી કરે છે, તો એમને વડિયા શું કામ છે? પછી પીઆઈ ગઢવી એમણે અનુસૂચિત જાતિ સમાજના એક વ્યક્તિને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કર્યો, ત્યાં પણ આ જે પીઆઈ વાઘેલા છે એ ન્યાજને સમાધાન કરાવે છે. તો આવું કેમ? આ જે વાઘેલા સાહેબ છે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે તો દલિતો જે કેસ કરે છે, જે એટ્રોસિટી એક્ટ મુજબના ગુના બને છે, ને હું આ વાઘેલા સાહેબને સમાધાન કરાવવાની ફરજ આપી છે. અને આ ભાઈ કાલના આજે વાઘેલા સાહેબે એમને ગુનો દાખલ કરવાનું કીધું અને જે જિજ્ઞેશ ત્રિવેદીએ અને મારી નાખવાની ધમકી આપી છે અને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરે છે, એના ડરના કારણે, એના માનસિક ટેન્શનના કારણે આ ભાઈને કાલે છાતીમાં દુખાવો થઈ ગયો અને આ ભાઈ બેભાન થઈને પડી ગયા. કાલે સાંજના 7:30 વાગ્યાની એમએલસી થઈ છે અને જે 24 કલાક થવા હાલ સુધી પોલીસ ફરિયાદ લેવા આવી નથી. પોલીસ આવે છે તો એમ કહે છે કે તમે સમાધાન કરો. તો પોલીસને હું સમાધાન કરવા જ રાખી છે. અને વાઘેલા સાહેબ એમ કહે છે કે અમે તપાસ કરતો, તો તપાસ કરી તમારે જજમેન્ટ આપવાનું છે કે કોર્ટને જજમેન્ટ આપવાનું છે? પોલીસને માત્ર ને માત્ર ફરિયાદ દાખલ કરવાની છે, જજમેન્ટ નથી આપવાનું. હુકમ નથી કરવાના કે આ ખોટા છે ને આ સાચા છે. અને આપણે જે કંઈ વિશેષમાં માહિતી છે આપણે સાહેબના મોઢેથી સાંભળીએ. અને લોકોને હું ખાસ એટલું કહેવા માગું છું કે આમાં પીઆઈ વાઘેલાનો નંબર મૂકું છું અને ફોન કરીને પૂછો કે તમે કયા કારણોસર ફરિયાદ દાખલ નથી કરતા. હું દેવાભાઈ ત્યાં દ્વારકાથી આવું છું. 500 કિલોમીટર દૂર અહીંયા નોકરી કરું છું. મારી આગળ પાછળ અહીંયા કોઈ નથી. હું અમરેલી ડેપોમાં આઈટીઆઈની ફરજ બજાવું. મારી ફરજમાં આવે બધાની નોકરી વાંટવાનું. હવે આ જિજ્ઞેશભાઈ ત્રિવેદી છે એ છન્નુકાના હોદ્દેદાર છે અને 10-11 વર્ષથી અહીંયા માથાભારી તત્વ તરીકે ઓળખાય છે. હું આવ્યો તે દિવસથી મને કહે છે કે હું જેમ કરું એવી રીતે તારે ડિટેલ્સ બનાવવાનું છે, બાકી મારે હું જેમ કહું એમ નહીં કરીશ તો તને અહીંયા રહેવા નહીં દઈશ. એવી રીતે અમારા અધિકારી પણ એને સપોર્ટ કરે છે. આખો દિવસ એને ભેગા જ ફરે છે અને એનું જ ખાય છે. અને દોઢ મહિના પહેલાં પણ મને ધમકી આવી હતી. ત્યારે પણ મેં નરેશભાઈને યુટ્યુબમાંથી નંબર ગોતીને ફોન કરેલો હતો. ત્યારે પણ નરેશભાઈ કીધું કે હું વાત કરીશ. નરેશભાઈ ત્યારે ડેપો મેનેજર સાથે વાત કરી હતી, સમાધાન કરાવી નાખ્યા હતા. રવિવારે 5:30 વાગે એ રૂબરૂ આવ્યા. મને પહેલાં મેસેજ કર્યા હતા. મેસેજમાં મેં જવાબ ના આપ્યો. મેં એમ કીધું કે તમે રૂબરૂ આવો, આપણે સમજી લેશું.
એટલે રૂબરૂ આવી અને ભેગા બીજા માથા ભારે તત્વોને ભેગા લઈ આવ્યા હતા. એ નીચે ઉપર આવ્યા હતા, ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતા અને મને કહે તું નીચે જાતિનો થઈને તું અમારો સાહેબ બની ગયો છે, તમે મારા પગમાં રહેવા બરાબર છો, તમે હું જેમ કહું ને એમ તારે કરવાનું, અને તું બહાર નીકળીશ અને હું તને મારી નાખીશ, એવી ધમકી દીધેલી હતી. પછી ભાઈ બીજા ભાઈ એક આવ્યા, ભૂપતભાઈ નામ છે, એ એને લઈ ગયા અને બીજા દિવસે સવારે પાછા સોમવારના 10 થી 11 વાગ્યાની વચમાં મને સીડીમાં મળ્યા. ત્યારે પણ મને કીધું તું ધ્યાનમાં છો, હું તારું વસ્તુ કાઢી દઈશ, એવી ધમકી આપી અને વયા ગયા. એ મેં અમારા ડેપો મેનેજરને જાણ કરી હતી. ડેપો મેનેજરે કીધું મને હું જિગ્નેશભાઈને સમજાવી દઈશ. જિગ્નેશભાઈને કંઈ સમજાવેલા નથી. હું વાઘેલા સાહેબને પોલીસ ફરિયાદ કરવા ગયો હતો. વાઘેલા સાહેબ એમ કે હું એમ ફરિયાદ તમારી ના લો, તમે પહેલાં ખાતાકીય મેટર કરો. મેં કીધું ખાતાકીય મેટર અમારા ડેપો મેનેજર કે કોઈ ડીસી મારું કામ કરતા નથી, એટલે હું તમારી પાસે આવ્યો. મને જો ડેપોની બહાર નીકળીને કાંઈ પણ થશે તો મેં જવાબદારી તમારી રહેશે, તમે ફરિયાદ લ્યો કે ના લ્યો. એમ કરીને અમને ઓફિસની બહાર કાઢી નાખ્યા. હું ઘરે ગયો, મને આ પ્રેશર આવી ગયું. જો આ માથા ભરે તત્વથી પીઆઈ સાહેબ બેતા હોય તો પછી મારે તો બે આવું નોર્મલી છે, એટલે મને થોડુંક રૂમે જઈ ગભરામણ થાય ને બીપી લો થઈ ગયો, એને લીધે હું બેભાન થઈ ગયો હતો. પછી મને કોણ અહીંયા હોસ્પિટલ લેવું મને કંઈ ખબર નથી. પછી હોશમાં આવ્યો ત્યારે ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું શું થયું હતું. મેં કીધું મને આવી રીતે થઈ ગયું હતું. તો એમએલસી કરી છે. કાલના 2 વાર પોલીસવાળા આવ્યા. પોલીસવાળા આવી કેમ કે તમે સમાધાન કરી નાખો, સાદી નોટિસ સાદી ફરજ દઈ દો. મેં કીધું નહીં, મારે ફરિયાદ જ કરવી. જો સાદી લખાણ દઈશ તો એમાં કાંઈ નહીં થઈશ અને મને ગમે ત્યારે મળશે તો કાંઈ એમાં થવાનું નથી. મારી ફરિયાદ લખાવો એટલે મને પ્રોટેક્શન ઓટોમેટિક મળી જશે. એ બાબતે મારી ફરિયાદ એવી છે. હજી સુધી 24 કલાક થવા એવી કોઈ પણ આવ્યું નથી. મારી ફરિયાદ લેવડાવવા માટે વિનંતી બધાને. બરોબર. વિશેષમાં કે લોકોને હું ખાસ કહેવા માગું છું કે આજે સમાજના કર્મચારી છે, તો આવી જ રીતે જો સમાજના કર્મચારી દબાતા રહે, આવા જે આવારા તત્વો છે, આવા જે મનુવાદીના પેટના છે અને જે ડેપોની અંદર ડેપો પોતાનો બાપનો સમજીને બેઠા છે, એ લોકોને આપણે એની ભાષામાં જવાબ દઈશું. પણ હાલ આ ભાઈની જે આથિયા સાહેબની જે ફરિયાદ દાખલ થઈ જાય એટલા માટે પીએ વાઘેલાને ફોન કરો, એસપી સાહેબને ફોન કરો, એવી લોકોને વિનંતી કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય.